વિકાસે વર્ધને શાંતિ, સદભાવના શોભતે લોકે. રણથી લઈને જળ સુધી, જંગલથી લઈને દરિયા સુધી, હજારો ગામડાઓમાં ખોળે રમતું આપણું રાજ્ય આજે એક જ શબ્દ સાથે ઉઠે છે. હાશ હાશ બાપલા હાશ. આનાથી વધારે બીજું શું જોઈએ કે જીવતરમાં આટલી શાંતિ હોય અને ઘેર ઘેર આટલી ખુશહાલી હોય. ભાઈ 10 વર્ષ પહેલા અમારા ગામડાના આંગણામાં એક સરકાર આવીને ઊભી રહી ગઈ અને કઈ કેટલાયના વિકાસના વાવેતર કરતી ગઈ. આપણો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી છે ને, એમણે ગામે ગામને આ વિકાસની યાત્રામાં જોડ્યા. અરે છેક રાજ્ય સરકારથી લઈને પંચાયતો સુધી લોકોની ટીમો બનાવી દીધી અને આ ટીમોએ શું કર્યું? સૌએ સાથે મળીને નાનામાં નાના માણા સુધી આ વિકાસને પહોંચાડ્યો હાથો હાથ. આ છે મારું પોતાનું ગામ, નવા ગામ, અને હું છું આ ગામનો સરપંચ ભોળાભાઈ પટેલ. આ છે ગુજરાતના 18,000 ગામડાઓની સામૂહિક વિકાસ યાત્રા. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. એક દશકાનો ગ્રામ વિકાસ, એક સોનેરી જળહળાટ. મહાત્મા ગાંધી વિચારધારાનું પ્રતિબિંબ એટલે સમરસ સમાજ. વાડાબંધીઓને દૂર કરીને એક સમરસ સમાજ નિર્માણ કરવાનો પ્રયાસ. હું વર્ષો વર્ષથી આ ગામડાઓને જોતો આવ્યો છું, પણ 10 વર્ષોમાં છે ને પહેલી વાર કોઈએ આ ગામડાઓને તીરથ બનાવવાની પહેલ કરી છે. શાંતિ અને ભાઈચારાના તીરથ. હું વાત કરું છું સરકારશ્રીની તીરથ ગામ પાવન ગામની યોજના વિશેની. 2004-2005 થી અમલી થયેલી આ યોજનાના હેતુ ગામડાઓમાં ભાઈચારો, શાંતિ, સામાજિક સદભાવ અને ગામનો સર્વાંગી વિકાસ છે. પાવન ગામ જાહેર થાય તો તે ગામને ₹50,000ની સહાય અને તીર્થ ગ્રામ જાહેર થાય તો તે ગામને ₹1 લાખની સહાય આપવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 867 તીર્થ ગામ અને 206 પાવન ગામ જાહેર કરવામાં આવ્યા છે અને તેમને 788.37 લાખનું અનુદાન કરવામાં આવ્યું છે. ભાઈ અમારા ગામડાઓમાં પણ શહેરની જેમ હરવા ફરવા માટે બાગ બગીચા બને એ માટે પહેલી વાર પંચવટી યોજના શરૂ કરવામાં આવી, જેમાં ₹1 લાખ ફાળો સરકાર આપે અને 50,000 લોકો આપે. અને આમ લોક ભાગીદારીનું તાજું ઉદાહરણ બન્યું ગામે ગામ. આ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં રાજ્યના 4,736 ગામોમાં પંચવટી બનાવવામાં આવી છે અને અત્યાર સુધીમાં ₹4,899.33 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ સરકારે અને ગામડાઓએ ભેગા મળીને કૃષિ મેળા કર્યા, કૃષિ રથ કાઢ્યા. એટલું જ નહીં, શાળા પ્રવેશોત્સવ, ગુણોત્સવ, અરે કન્યા કેળવણીના રથ ઉપાડ્યા. ગરીબોને મળનારી સરકારી મદદની ફાળવણીમાંથી વચેટિયાઓને દૂર કરી નાખ્યા અને 100% સહાય અમને આપી. અરથ ઈનો ઈ કે આખા રાજ્યમાં 342 જેટલા ગરીબ કલ્યાણ મેળા કાઢીને 38 લાખ જેટલા લાભાર્થીઓને ₹4,860 કરોડ જંગી નાણાકીય સહાય પૂરી પાડી આ સરકારે. પણ આ બધાથી મોટી વાત કહું, મોટી વાત ઈ છે કે આ બધાથી સાંપડેલો વિકાસ અમે લોકોએ ટકાઈ રાખ્યો છે. ભાઈ સાચું કહું, જ્યાં ક્લેશ ન હોય ને ત્યાં જ સમૃદ્ધિ ટકે. ખરું ને? ગામડાઓમાં વેરઝેર, કાવા દાવા, વૈમનસ્ય ઊભા ન થાય તે માટે 2001માં બની સમરસ ગામ યોજના. સમરસ ગ્રામ એ જ ગામડાની એકતા, એ જ ગામડાની ઓળખ બનવી જોઈએ. વાદ નહીં, વિવાદ નહીં, પરંતુ સંવાદના સિદ્ધાંત પર આધારિત આ યોજના દ્વારા 5,000 સુધીની વસ્તીની ગ્રામ પંચાયતોને ₹1 લાખ અને 5,000 થી વધુ વસ્તીવાળી પંચાયતોને ₹1.5 લાખનું પ્રોત્સાહક અનુદાન આપવામાં આવે છે. કોઈ ગામ જો સતત બીજી વાર સમરસ ગામ જાહેર થાય તો મળનાર અનુદાનમાં 25%નો વધારો થાય છે. અત્યાર સુધીમાં 7,664 સમરસ ગ્રામ પંચાયતોને ₹6,758 લાખના અનુદાન આપવામાં આવ્યા છે. રાજ્યની તમામ 13,685 ગ્રામ પંચાયતોને ઈ ગ્રામ વિશ્વગ્રામ યોજના હેઠળ બ્રોડબેન્ડ કનેક્ટિવિટીથી જોડવામાં આવ્યા છે, જેના દ્વારા 7/12, 8 ઉતારા, જન્મ મરણ પ્રમાણપત્ર, ટેક્સ કલેક્શન અને અન્ય અરજી પત્રકો સાથે અત્યાર સુધીમાં કુલ 292.8 લાખ પ્રમાણપત્રો ઇસ્યુ કરવામાં આવ્યા છે.
લોકોને ખૂબ સરળ સેવા મળી રહી છે અને પંચાયતી રાજના સભ્યોનું ટેકનોલોજીના માધ્યમથી સશક્તિકરણ પણ થઈ રહ્યું છે અને પરિણામે આ યોજના દ્વારા 2009-2010માં ગ્રામ પંચાયતને રૂપિયા 424.40 લાખની જંગી આવક ઉપજી છે. એમાં અમાર અમુક ગામડાઓ તો એવા ને કુમાર બેટા ગામડું ન કહેવાય અને તાલુકોય ન કહેવાય, પણ એમના ઉદ્ધારે આ સરકાર પૂગી. રાજ્યના તમામ તાલુકા મથકો જ્યાં નગરપાલિકા નથી ત્યાં માળખાગત સુવિધા પૂરી પાડી શહેરમાં મળતી સવલતો પૂરી પાડવા મુખ્યમંત્રીશ્રીએ નવો અભિગમ આપ્યો. રર્બન પ્રોજેક્ટ, જેના પ્રથમ તબક્કામાં 10,000 કે તેથી વધુ વસ્તી ધરાવતા તાલુકાઓને અને આદિજાતિ વિસ્તારોના 7,000 થી વધુ વસ્તી ધરાવતા તાલુકા મથકોને આવરી લેવાનું આયોજન. 255 ગામોમાંથી 85 ગામોમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સુવિધા પૂરી પાડવાનું આયોજન. 81 ગામોમાં ડીપીઆર તૈયાર અને તમામ ગામોમાં તાંત્રિક મંજૂરી. યોજનાનો અમલ ગુજરાત ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડ અને જિલ્લા વિકાસ અધિકારી મારફતે. गांव के अंदर एक इलाका जगह तय करके वहां पर सारी फैसिलिटी, ड्रेनेज हो, पानी की व्यवस्था हो, बिजली की व्यवस्था हो, शिशु मंदिर हो, दुकान के लिए व्यवस्था हो, इस प्रकार की लोकेलिटी बनाइए. और ये जो सरदार आवास योजना, इंदिरा आवास योजना, ये गरीबों को देते हैं, एक का झुपड़ा वहां बनेगा, एक का उधर, सब छोड़ो, लोकेलिटी बनाओ. अब तक 6 तालुका ने अंदर एक प्रोजेक्ट बनाया है. एक आपके साणंद के पास भी बन चुका है. इतना बढ़िया बना है, गांव के लोगों को लगता है कि गरीबों की बस्ती अच्छी बनी. 2009-2010માં શરૂ કરાયેલા આ પ્રોજેક્ટમાં વર્ષ 2010-2011 માટે રૂપિયા 18,963.99 લાખની જોગવાઈ કરવામાં આવી છે. સૌનો સાથ, સૌનો વિકાસની દિશામાં આગળ વધતા ગ્રામ પંચાયતોને વધારે સ્વાવલંબી બનાવવા માટે સીડ મની આપવામાં આવી છે. 5,000 થી ઓછી વસ્તી ધરાવતા ગામોને રૂપિયા 50,000, 2,000 થી 5,000 વસ્તી ધરાવતા ગામોને રૂપિયા 75,000 અને 2,000 થી ઓછી વસ્તી ધરાવતા ગામોને રૂપિયા 1 લાખ સીડ મની આપવામાં આવી છે. 2010-2011 દરમિયાન રૂપિયા 120 કરોડની સીડ મનીની સહાય આપી ગ્રામ પંચાયતો સાથે તંદુરસ્ત હરીફાઈઓ કરાવીને કુલ 2,032 ગ્રામ પંચાયતોએ રૂપિયા 87.8 કરોડના ઇનામો આપવાનું નક્કી કર્યું છે, જેમાં રાજ્યમાં પ્રથમ આવનાર ગ્રામ પંચાયતને રૂપિયા 50 લાખ જેટલી માતબર રકમના ઇનામો પણ આપવામાં આવે છે. આ વખતે તો સરકારે અમોના હારો હાર રાખ્યા છે. ગામે ગામ સ્વચ્છતા અભિયાન કરવાના હોય કે સામૂહિક ગોબર ગેસ પ્લાન્ટ બનાવવાના હોય, નિર્મળ ગ્રામ, સ્વર્ણિમ ગામ કે પછી ગોકુળ ગામ બનાવવાના હોય. હવે તો ગામે ગામ 24 કલાક વીજળી, પાકા રસ્તા, પીવાના પાણી, શાળા, શૌચાલયો, આરોગ્ય કેન્દ્રો, ચેક ડેમો, અરે ઓંગણે ઓંગણે આ બધી સુવિધાઓની હવે ભરમાર છે. હાશ, હવે ગુજરાતના ગામડા ખરેખર ધન્ય છે. 10 વર્ષ પહેલા વિકાસના રસ્તે પાછળ રહી ગયેલા છેક છેવાડાના ગામો પણ સશક્ત અને સમૃદ્ધ બન્યા છે. આ કોઈ વર્ષોની વાત નથી, આ તો માત્ર એક દશકાનો વિકાસ છે. 18,000 ગામો રાજ્યના વિકાસના ભાગીદાર છે. પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર. એક દશકાનો ગ્રામ વિકાસ, એક સોનેરી જળહળાટ.